નમસ્કાર મિત્રો, કન્યા રાશિના જાતકોએ વર્ષ 2024માં ઘણી બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમય દરમિયાન તમારે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે. જો તમે સમજદારીથી કામ કરશો તો આવનારી સમસ્યાઓથી બચી શકશો. પૈસાની બાબતમાં આ સમય તમારા માટે કંઈ ખાસ રહેશે નહીં. ઉતાવળમાં કોઈ આર્થિક વ્યવહાર ન કરો. આ સિવાય પૈસા સંબંધિત કામ વિચાર્યા વગર કરવાનું ટાળો. સંબંધોમાં અંતર વધી શકે છે. આ સમયગાળા દરમિયાન અંગત જીવનમાં થોડી ઉથલપાથલ થશે. તમે ભાવનાત્મક રીતે ખૂબ નબળા અનુભવ કરશો. કરિયર સંબંધિત સમસ્યાઓ હલ થશે અને તમે તમારા કામ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વેપારીઓએ આ વર્ષે સખત સંઘર્ષ કરવો પડી શકે છે. તમારા મહત્વપૂર્ણ કામમાં અવરોધો આવી શકે છે. આ સિવાય વર્ષ 2024માં તમારા જીવનમાં અન્ય ઘણા ફેરફારો થશે. ચાલો વિગતવાર જાણીએ. કારકિર્દી. વર્ષ 2024માં તમારી કારકિર્દી યોગ્ય દિશામાં આગળ વધશે. આ સમયગાળા દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે અને તમને યોગ્ય પરિણામ મળશે. તમે તમારી મહેનત અને સમર્પણથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી નોકરી રહેશે. તમને તમારી પ્રતિભા દર્શાવવાની ઘણી તકો પણ મળશે. જો કે તમારા કામનો બોજ સમયાંતરે વધી શકે છે, પરંતુ તમે પ્રતિકૂળ સંજોગોમાં પણ સરળતાથી કામ કરી શકશો. બીજી તરફ તમને આ સમયગાળા દરમિયાન ખૂબ કાળજી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. તમારે કોઈ પણ પ્રકારની ગપસપનો ભાગ ન બનવું જોઈએ, નહીં તો તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. સાથે જ તમારાથી સંબંધિત કોઈ સમસ્યા શેર ન કરો તો સારું રહેશે. એપ્રિલ અને મેનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થશે. જો તમે લાંબા સમયથી તમારા ઈચ્છિત સ્થાનાંતરણની રાહ જોઈ રહ્યા છો તો વર્ષની મધ્યમાં તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વર્ષના અંતમાં તમને મોટી પ્રગતિ મળી શકે છે. તમને ઉચ્ચ પદ મળવાની પ્રબળ સંભાવના છે. વેપાર. આ વર્ષ વેપારીઓ માટે કંઈ ખાસ નહીં હોય. આ સમયગાળા દરમિયાન તમારે નફો મેળવવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો, પરંતુ તમે સફળતા મેળવી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે. ખાસ કરીને પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહેવાનું છે. તમારા નિર્ણયોમાં તમારા જીવનસાથીના સમર્થનના અભાવને કારણે તમે તમારી ઈચ્છા મુજબ કાર્ય કરી શકશો નહીં. જો કે આવી સ્થિતિમાં તમને કોઈ પણ ઉતાવળ અને ગભરાટભર્યા પગલાં લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. એપ્રિલથી મે સુધીનો સમયગાળો તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ઓગસ્ટ પછીનો સમય તમારા માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમને તમારા ક્ષેત્ર સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત વ્યક્તિનું માર્ગદર્શન મળશે અને તમારા વ્યવસાયમાં સારા ફેરફારો જોવા મળશે. પારિવારિક દ્રષ્ટિએ ગ્રહોના ફેરફારને કારણે તમારા પારિવારિક જીવનમાં મતભેદ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા પ્રિયજનો સાથે તમારો તાલમેલ બગડી શકે છે. ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડો થઈ શકે છે. આવી સ્થિતિમાં સંબંધોમાં અંતર વધી શકે છે. તમારી માતાનું સ્વાસ્થ્ય પણ આ સમયે થોડું નબળું રહેશે. તેમને સારી સંભાળની જરૂર પડશે અને તેઓ બિનજરૂરી ચિંતાઓથી મુક્ત રહેશે. ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થશે. તમે તમારા ભાઈ બહેન સાથેના સંબંધોમાં ફરી એકવાર પ્રેમ અને સ્નેહ જોશો.
આ સમયગાળા દરમિયાન તમને તેમનો સહયોગ પણ મળશે અને તમે સારી રીતે સમજી શકશો કે તમારા પ્રિયજનોનો ટેકો કેટલોક મહત્વપૂર્ણ છે. તમારે તમારા સંબંધોને મહત્વ આપવું પડશે. વૈવાહિક રાશિફળ. માર્ચથી જૂન સુધીનો સમય તમારા લગ્ન જીવન માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. આ સમય દરમિયાન તમને ઝઘડા ટાળવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો તમારી વચ્ચે છૂટાછેડા શક્ય છે. નાની નાની વાતોને અવગણતા શીખો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. અહંકાર અને સંઘર્ષ વસ્તુઓને બગાડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમને સમજદારીપૂર્વક કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટનો સમય તમારા માટે ઘણો મહત્વનો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારી વચ્ચેની નિકટતા ફરી એકવાર વધશે. નવેમ્બર મહિનામાં તમને તમારા પ્રિયજનો સાથે લાંબા અંતરની મુસાફરી કરવાની તક મળશે. તમારી આ યાત્રા ખૂબ જ ખાસ અને યાદગાર રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી વચ્ચે પ્રેમ અને રોમાંસ ફરી એકવાર વધશે. પ્રેમ રાશિફળ. પ્રેમની દ્રષ્ટિએ તમારા માટે વર્ષની શરૂઆત ખૂબ જ ધીમી રહેશે. આ સમય દરમિયાન તમને તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારા પાર્ટનરના દિલને ઠેસ પહોંચે એવું કામ ન કરો. તમારે તેમની પસંદ નાપસંદનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે. વર્ષના મધ્યમાં તમારી વચ્ચે સમસ્યાઓ વધી શકે છે. તમારો એકબીજા પરનો વિશ્વાસ ડગમગી શકે છે. શક્ય છે કે તમારા પાર્ટનરને લાગે કે તમે તેને અવગણી રહ્યા છો. વધુ સારું રહેશે જો તમે તેની સામે ખુલ્લેઆમ તમારો પક્ષ રજૂ કરો અને તેને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરો. તમારે જૂઠનો આશરો લેવાનું પણ ટાળવું જોઈએ. વર્ષના છેલ્લા 3 મહિના તમારા માટે ખૂબ જ સારા રહેવાના છે. જો તમે લવ મેરેજ કરવા માંગો છો તો તમને સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમને પ્રેમ અને રોમાંસની ઘણી તકો પણ મળશે. આર્થિક રાશિફળ. કન્યા રાશિના જાતકોને વર્ષ 2024માં વધુ સારા નાણાકીય વ્યવસ્થાપનોની જરૂર પડશે. જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન ન રાખો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે પૈસાના મામલામાં વધુ સાવધાન રહેવું જોઈએ. ખાસ કરીને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આવા ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો. તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો સારું રહેશે. વ્યાપારીઓને આ વર્ષે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમને નાણાકીય વ્યવહારોમાં વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તમારે લોન ટ્રાન્ઝેક્શનથી પણ બચવું જોઈએ. નોકરી કરતા લોકોને આ વર્ષે સારા પરિણામ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. શિક્ષણ રાશિફળ. આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહેવાની છે. આ સમયગાળા દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર રહેશે. તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. જો તમે શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરી રહ્યા છો તો તમને સફળતા પણ મળી શકે છે. માર્ચ પછીનો સમય તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમે અભ્યાસમાં ઓછો રસ અનુભવશો અને તમે નકારાત્મકતાનો અનુભવ કરશો. તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. ધીરે ધીરે વસ્તુઓ તમારી તરફેણમાં બદલાતી જણાશે અને તમે ફરી એકવાર પાછા આવશો. એપ્રિલ પછીનો સમય તમારા માટે સારો રહેશે. તમે કોઈ પણ પરીક્ષા આપો છો તો તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છો તો સખત મહેનત કરો. તમને સફળતા ચોક્કસ મળશે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સમય ઘણો સારો રહેશે. આરોગ્ય રાશિફળ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે તમને
ખૂબ જ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી જાતને માનસિક ચિંતાઓથી ઘેરાયેલા જોશો. આવી સ્થિતિમાં તે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરશે. આ સમયગાળા દરમિયાન તમારી રોગ પ્રતિકારક શક્તિ થોડી નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં નાની નાની સમસ્યાઓ થશે. તમને તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તમારે તમારા ખાનપાનનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમને પેટ, આંખો, હાડકાં વગેરે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.